હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાત એટીએસ દ્વારા મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે અને આ જ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ છે। ત્યારે આ મુદ્દે વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। ઝડપાયેલ આતંકી સમા પરવીન અલ-કાયદા ગ્રુપની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવી રહ્યું છે। આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલર્સના સંપર્કમાં હતી શમા। અગાઉ ઝડપાયેલા આતંકીની પૂછપરછમાં સોશિયલ મીડિયા પર 3 એકાઉન્ટ્સ મળી આવ્યા છે અને આ દરેક એકાઉન્ટ પર 10,000થી પણ વધારે ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે। ત્રણેય એકાઉન્ટ્સની લિંક આતંકી શમા પરવીન સુધી પહોંચી આતંકીઓ શમાના જ માર્ગદર્શનમાં કામ કરતા હોવાનો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં કોને એડ કરવા કોને નહીં તે તમામ બાબતો શમા જ નક્કી કરતી હતી। કટ્ટરવાદી વિચારોને કેવી રીતે ફેલાવવા તે માટે કામ કરતી હતી। તો વધુ એક આતંકીને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ઝડપાયેલ મહિલા આતંકી મૂળ ઝારખંડની વતની હોવાનું સામે આવ્યું છે અને હાલ તે બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી। ગુજરાત એટીએસની તપાસમાં મહિલા પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો ખુલાસો સામે આવ્યો છે। એટીએસને તેની પાસેથી પાકિસ્તાન સંબંધિત અનેક મહત્વના દસ્તાવેજ, મેપ, મોબાઈલ નંબર્સ અને લોકેશન્સ પણ મળી આવ્યા છે। શમા પરવીન અને અગાઉ ઝડપાયેલા આતંકીઓ સોશિયલ મીડિયાથી એકબીજા સાથે સંપર્કમાં હતા અને ખૂબ જ ઓર્ગેનાઇઝ રીતે ઓનલાઈન ટેરર મોડ્યુલ ચલાવી રહ્યા હતા અને આ તમામ પાછળ કોઈ પાકિસ્તાની હેન્ડલર હોવાની પણ જાણકારી સામે આવી છે। સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ। એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો। પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ। આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલ-કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે જેમાં એ ગઝવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે। આ સાથે સાથે અલ-કાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે। સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા। એટીએસની સફળતા બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। મહિલા અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં હતી તેવું તેમણે કહ્યું છે। ઓનલાઈન ટેરર મોડ્યુલ પર આતંકીઓ કામ કરતા હતા। ગુજરાત એટીએસ દ્વારા સતત નજર રાખી સફળ કાર્યવાહી કરાઈ। એક મહિલાને બી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી। આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા મિહિર લાઈવ જોડાયા છે। મિહિર, જણાવશો કે ગુજરાત એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે। મહિલા આતંકી શમાની ધરપકડમાં વધુ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે। હિરલ, એક્યુઆઈ સાથે સંકળાયેલા આતંકી મહિલા આતંકીની ગુજરાત એટીએસે જે બેંગલુરુથી ધરપકડ છે તે કરવામાં આવી છે અને આ મહિલા જે સમા પરવીન કે જેની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થયા છે અને તે સીધા જ પાકિસ્તાની જે આતંકી સંગઠન હોય અને તેવા હેન્ડલર હોય તેવા સાથે સીધા જ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। જો કે ગુજરાત એટીએસે તપાસ કરતા જે સોશિયલ મીડિયાના તેના 3 જેટલા અકાઉન્ટ છે કે જે 2 ફેસબુક પર
અને એક ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ છે તે મળી આવ્યા છે, જેમાં સ્ટ્રેન્જર ઓફ નેશન 0102 અને એવા તરીકે 3 જેટલા આ જે તેને પોતે આખી પ્રોફાઇલ છે કે જે તેને બનાવેલી હતી અને તેમાં તે જેહાદી સાથે જ શરિયત અને જે ઉગ્ર જે દેશ વિરોધી વિડીયો હોય તે પોસ્ટ છે તે કરતી હતી. ખાસ આ પ્રોફાઇલની અંદર તે કોઈ પણ મૌલવીએ ભડકાઉ ભાષણ આપ્યા હોય તેને પણ પોસ્ટ છે તે કરતી હતી. એટલે આ જ રીતના ઓનલાઈન ટેરર મોડ્યુલ દ્વારા લોકોને કટ્ટરવાદી બનાવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવતો હતો. જો કે આ મહિલા આતંકી છે કે જે સમા પરવીન તેની સાથે સીધા જ સંપર્કમાં જે દિલ્હીનો જે મોહમ્મદ ફૈક હતો તે જોડાયો હતો અને ત્યારબાદ તે પણ આ આખા ગ્રુપમાં હતો અને તે લોકો દ્વારા વધુમાં વધુ યુવાનો કઈ રીતના કટ્ટરવાદીમાં જોડાય અને આ ગ્રુપમાં જોડાય તે માટેનું આખું તે લોકોનું મિશન હતું. સાથે જ ગુજરાત એટીએસે તપાસ કરતા આ મહિલા જે આતંકી છે કે જે સમા પરવીન તેની પાસેથી એક લેપટોપ, એક મોબાઈલ જે છે તે કબજે કરવામાં આવી હતી. તેના ઘરેથી જ્યારે ધરપકડ કરી ત્યારે તે તેના રૂમમાં હતી અને મોટાભાગે જ તપાસ કરતા સામે આવ્યું કે આ મહિલા છે કે જે પોતાના ઘરમાં એકલી એક રૂમમાં છે તે રહેતી હતી, બહાર પણ બહુ ઓછું નીકળતી હતી અને આ જ રીતના અલગ અલગ જે વિડીયો છે અને તે પોસ્ટ કરી અને લોકોને કઈ રીતના આ કટ્ટરવાદી તરીકે વિચારે અને તે આ ગ્રુપમાં અને આ જોડાઈ શકે તે માટેના પ્રયત્ન છે તે કરતી હતી. એટલે હાલ તો આ મહિલા આતંકી જે સમા પરવીન છે તેના મોબાઈલ અને જે ડિવાઇસ છે તેને સીઝ કરી અને FSLમાં મોકલવામાં આવ્યા છે. સાથે જે ઘણી એવી ચેટ છે તે પણ કબજે કરવામાં આવી છે અને ચેટમાં પણ કટ્ટરવાદીને લઈને જ અનેક એવા ઉચ્ચારણ છે તે જોવા મળી રહ્યા છે. એટલે હાલ ગુજરાત એટીએસ દ્વારા વધુ એક આ જે મહિલાની ધરપકડ છે તે કરવામાં આવી છે અને તેની તપાસ કરતા તે પણ સામે આવ્યું કે આ મહિલા છે તે મૂળ ઝારખંડની છે અને બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે છેલ્લા 1.5 વર્ષથી આ જ રીતના અલગ અલગ તેને વર્ષ 2024થી આ રીતની પ્રોફાઇલ છે કે જે પ્રોફાઇલો બનાવી સ્ટ્રેન્જર ઓફ નેશન, સ્ટ્રેન્જર ઓફ 001, 002 આ રીતની પ્રોફાઇલો બનાવી અને ત્યારબાદ આ રીતના અલગ અલગ જે કટ્ટરવાદી વિચારધારાવાળા વિડીયો છે તે પોસ્ટ કરી અને લોકોને ગ્રુપમાં જોડાઈ અને આ રીતની વિચારધારા લોકોમાં આવે તે માટેના પ્રયાસ છે તે કરતી હતી. બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો મહિલા આતંકી ઝડપાઈ છે અને તેને લઈને જ એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.